રેવાના તાજા તાજા ફૂલ લઈ લો, ફૂલ. ફૂલ લઈ લો ફૂલ. ફૂલ રેવાના લઈ લો. તાજા તાજા ફૂલ. અરે સાહેબ, બેન, ફૂલ લઈ લો. મહાદેવ સાહેબ, માટે ફૂલ. ફૂલ લેતા જાઓ, ફૂલ. સાહેબ ફૂલ. ફૂલ લ્યો બેન. આ બાજુ. મહાદેવ માટે ફૂલ લેતા જાજો. ફૂલ લઈ લો ફૂલ. ફૂલ લ્યો. રેવાના તાજા તાજા ફૂલ. ફૂલ લ્યો લઈ લો, ભાઈ. ફૂલ. એ ભાઈ, ફૂલ લ્યો. ફૂલ. રેવાના તાજા તાજા ફૂલ. મહાદેવ માટે ફૂલ લેતા જાજો. સાહેબ ફૂલ એ લઈ લો. ભાઈ, આ ફૂલ લેતા જાજો. લ્યો માસી ફૂલ. લ્યો અંકલ ફૂલ. રેવાના ફૂલ. માસી લ્યો ફૂલ. અંકલ મહાદેવ માટે ફૂલ લેતા રેવાના તાજા જાજો. તાજા ફૂલ. ચાલો. મહાદેવને ચડાવવા મહાદેવ માટે માટે લેતા ફૂલ લેતા જાઓ. જાજો ભાઈઓ. રેવાના એ ફૂલ. ભાઈ, ફૂલ લેતા જાઓ, ફૂલ. રેવાના તાજા મહાદેવના તાજા ચરણમાં ફૂલ. મૂકજો. માસી ફૂલ. માસી ફૂલ લઈ લો. છોટા ફૂલ લઈ લો. મહાદેવને ચડાવજો, ફૂલ લઈ લો. અંકલ શું વિચારમાં પડી ગયા સાહેબ? દમા એક રાતમાં રાજામાંથી રંક બની ગયો. સાહેબ, આમ હિંમત હારી જશો તો થોડી ચાલશે. અને શેર બજારમાં તો ચડ ઉતર થયા કરે છે, એવું તમે કાયમ નથી કહેતા? દમા આ વખતની વાત જુદી છે. આ વખતે બરબાદી નક્કી છે. દમા ધાર્યું ધણીનું થાય, આવું મારી દાદી છે ને સાહેબ વર્ષોથી કહેતા હતા. એટલે તો તમને અહીં લઈને આવ્યો છું. ચલો સાહેબ, થઈ પડશે. આવો. સાહેબ ફૂલ લઈ લો ને. ફૂલ લઈ લો. હા સાહેબ. લઈ લો બેટા, પણ હું એમ કહું છું, આ ભગવાને બનાવેલા ફૂલ ભગવાનને ચડાવવાનો કોઈ અર્થ ખરો? કેમ સાહેબ? કપડા બનાવવાવાળા જાતે કપડા પહેરે છે ને. તેમજ ખેતી કરવાવાળા ખેડૂતો જાતે અનાજ જ ખાય છે ને. અરે વાહ, તું તો બહુ ડાઈ વાતો કરે છે ને. શું નામ છે તારું બેટા? રેવા, પણ અહીંયા તો મને બધા ફૂલવાળી કઈને બોલાવે છે. ફૂલવાળી રેવા હે ને? બરાબર. હા, રેવા ફૂલવાળી. હું તને રેવા ફૂલવાળી કહીને બોલાવીશ. હા, પણ બેટા ભગવાનને ફૂલની શી જરૂર છે? ભગવાન તો પ્રેમના ભૂખ્યા આવી જાય. સાહેબ, માન સન્માન વગરનો પ્રેમ કેવો? જો તમે સાચા મનથી કોઈને પ્રેમ કરતા હો, તેમને માન સન્માન ન આપો તો એ પ્રેમ કેવો? ઓહો, વાહ ભાઈ વાહ, તું તો બહુ ડાઈ વાતો કરે છે ને. અરે હું એમ કહું છું કે આ નાના મગજમાં આટલી બધી વાતો સમાય છે કેવી રીતે? હે સાહેબ, એક કથા બેઠી હતી ને, એમાં સાંભળ્યું હતું. અને સાંભળ્યું છે કે ભગવાન કદી જમવાના નથી, પરંતુ છતાંય આપણે તેમને ભોગ ધરાવીએ છીએ ને, એ ભગવાનનો આભાર પ્રકટ કરીએ છીએ અને ભગવાનનું સન્માન જાળવીએ છીએ. એ સાહેબ ફૂલ લઈ લો ને. આ ફૂલ તો લઈ લઉં. કેટલાના? 20 રૂપિયા. છાબડી સાથે ને? ના, ટોપલી તો દેવાની, છાબડી તો પાછી દેવાની હોય. છાબડી પાછી આપવાની? હા. ભલે. હા હો. ચાલો, કઈ વાંધો નહીં. ના સાહેબ, તમે મંદિરમાં દર્શન કરી આવો ને પછી એમ દેજો. હે? હું પૂજા કરીને પાછો આવું અને તારી નજર ચૂકીને પૈસા આપ્યા વગર જતો રહું તો? સાહેબ, મારી નજર ચૂકવશો? અંદર બેઠો છે એની નજર કેવી રીતના ચૂકવશો? અંદર બેઠો છે ઈ બધું પોતે હિસાબ વારી લેશે. હે? અરે એક મિનિટ ભાઈ, મારી તકલીફ તો કરોડો રૂપિયાની છે. આ ફૂલથી કેવી રીતે સોલ્વ થશે? સાહેબ, આ ફૂલની સાથે તમારી અડગ શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ ભગવાનના ચરણોમાં મૂકશો ને, આ 1000 હાથ વાળો છે ને,
એ નરસૈયાનું મામેરું ભરી ગયો તો તમારી તકલીફ દૂર નહીં કરે? ઓહો હો. અને સાંભળો સાહેબ, અંદર જઈને માંગવા કરતા તમારી તકલીફ તેમને સોંપીને આવી જજો. હમ. ફૂલ લઈ લો, ફૂલ. હલો, શું ભાવ ઉચકાયા? શું વાત કરો છો? ધમા, હા જોયું? મારા ગગડી ગયેલા ભાવ ફરી ઉચકાયા. અરે હે? અત્યારે તો ટોપ ઉપર છે, ટોપ ઉપર. સાહેબ, આ ડૂબતાને પડવારમાં તારે ને એનું નામ જ આ તારે. મહાદેવ મહાદેવ. સાહેબ, તમારી શ્રદ્ધા ફળી હો. અરે ધમા, હું તો અહીંયા માગવા માટે આવ્યો તો ભગવાન પાસે, પણ પેલી ફૂલવાળી રેવા છે ને, હા. એણે મને જ્ઞાન આપ્યું કે માગવા કરતા ભગવાનને અર્પણ કરી દેવું સારું. પણ એ ફૂલવાળી રેવા છે ક્યાં? એ રહી સાહેબ. હા હા હા, ચાલો, ચલો મળીએ ને. કૃષ્ણ ગોવિંદ હરે આ મુરારી, રહી સાહેબ. તે નાથ નારાયણ વાસુદેવ. રેવા ફૂલવાળી, લે આ તારી છાબડી. અને આ તારા પૈસા. સાહેબ, છૂટા નથી? છૂટા આપો ને. હા એ તારા જ છે, રાખી લે. સાહેબે ખુશ થઈને તને ઇનામ આપ્યું છે. હા બેટા. સાહેબ, મને મારી મહેનતના અને ફૂલના જ પૈસા આપો. અરે પણ લે આ તારી મહેનતના અને ફૂલના પૈસા. હા ને? હા, આવજે રેવા બેટા. આવજો. ચલો સાહેબ. સાહેબ, આવજો. પલક હા? પલક પલક પલક. અરે પણ તમે આટલા બધા વહેલા કેવી રીતે આવી ગયા? ઓફિસ વહેલી બંધ કરી દીધી કે અરે! શું? અને આટલા ખુશ કેમ છો? અરે! સવારે ગયા ત્યારે તો ઉદાસ હતા. મેં તમને કઈ પૂછ્યું તો જવાબ પણ ના આપ્યો, અને અત્યારે આટલા ખુશ છો? કોઈ લોટરી લાગી છે કે શું? અરે સવાલોની સોડા બોટલ. બેસ બેસ, જરા શાંતિથી બેસ. શાંતિથી શ્વાસ લે અને મને શ્વાસ લેવા દે ભાઈ સાહેબ. શું બોલ્યા તમે? સોડા બોટલ. સોડા બોટલ. સોડા બોટલ એટલે શું છે કે આ સોડાની બોટલ ખોલીએ ને, કેવા ઉભરા આવે છે, ઉભરા. હે એટલે એવી રીતે તારામાં પ્રેમના, લાગણીના, ચિંતાના તો ઉભરા આવે છે, ઉભરા. એટલે સોડા બોટલ. પણ સાહેબ, તમારે તો એ પ્રેમના અને ચિંતાના અને લાગણીઓના ઉભરા. હું ઘેર ના પહોંચ્યો ને તો મારા ઘરે કયા ઉભરા આવશે મને નથી ખબર સાહેબ. હા, એ વાત સાચી હો. તો સાહેબ, હું જાઉં? હા આ ચાલ, સવારે ટાઈમ પર આવી જઈશ. ભલે. જય માતા. જય માતા. તમારે કઈ કહેવાનું છે? અરે કહેવા માટે તો વહેલો આવ્યો છું. કહેવાની વાત એ છે કે પલક, આજે આપણે બરબાદ થઈ ગયા હોત. આપણું ઘર, મકાન, મિલકત બધું વેચી દેવાનો વારો આવત. ગાડી વેચી દેવી પડત. અરે રોડ ઉપર આવી ગયા તું, રોડ ઉપર. હો ભગવાન! પછી? પછી શું? હું ચિંતામાં ને ચિંતામાં મંદિરે ગયો દર્શન કરવા. ત્યાં મને એક ફૂલવાળી છોકરી મળી. ફૂલવાળી? હા. અરે પલક, શું અદ્ભુત છોકરી છે રેવા. સાચું કહું ને તો મારા માટે તો ગુડલક સાબિત થઈ. ગુડલક. તમે ના આટલા બધા વખાણ કરો છો તો મને ક્યારે મળાવો છો? કાલે સવારે.
કાલે સવારે આપણે મંદિરે જોડે જઈશું. સચિન હા. એ ફૂલવાળી, રેવા, અમને ફૂલ આપો, ચલો. લ્યો સાહેબ. હા. રેવા, આ છે પલક, મારી વાઈફ, અને પલક આ છે તમારી લકી ચામ રેવા. યસ. રેવા, એક ફૂલની ટોકરી મને પણ આપ. તમને ફૂલની શેની જરૂર? તમે બે ક્યાં અલગ છો? તમે બે એક જ છો ને? તે તો તારા ધંધામાં 20 રૂપિયાનું નુકસાન કરી નાખ્યું. એ ઉપર વાળો ભરી આપશે. તમે બે દર્શન કરી આવો. જોયું ને, કેટલી દિલદાર છે. હે, ચાલો. હા. ફૂલ લઈ લો, ફૂલ. રેવાના તાજા તાજા ફૂલ. ફૂલ લઈ લો, ફૂલ. અરે ફૂલવાળી, આવી સાહેબ. રેવા, લે આ તારા રૂપિયા 20. રેવા, તું ભણતી નથી? આઈ મીન, તને સ્કૂલે જવું નથી ગમતું? તને ભણવું નથી ગમતું? બેન, ભણવું કોને ન ગમે? છેલ્લા 1 જ વર્ષથી નથી જતી. કેમ, તારા મમ્મી પપ્પા તને કાંઈ નથી કહેતા? મમ્મી પપ્પા હોય તો ને. એ ગયા વર્ષે એક્સિડન્ટમાં ગુજરી ગયા. એ શાળાએ મોકલતા હતા. ત્યારબાદ નથી જતી સ્કૂલે. અને દાદીને પણ આંખે ઓછું દેખાય છે. એટલે મને જ સંભાળવું પડે ને. એટલે જ આ કરવું પડે. અરે બહુ મોટી મોટી વાતો કરે છે. હે તું? હા સાહેબ, તકલીફો પણ મોટી જ છે ને. સાહેબ, મારી એક મદદ કરશો? હા હા હા, બોલ ને. મને 2000 રૂપિયા આપશો? આટલા બધા? અરે તારા સાહેબ કે આટલા બધા સાથે લઈને નથી ફરતા હોતા. પલક, શું જરૂર પડી તારે બેટા? સાહેબ, મારી દાદીને બહુ તાવ આવી રહ્યો છે અને એટલે તો હું 3 દિવસથી નથી આવતી. ડોક્ટરે તેમને બહુ ભારે ભારે દવાઓ લખીને આપી છે, એ જ લેવા માટે. ભલે, કઈ વાંધો નહીં, હું તને આપું ને બેટા. હા. લે. સાહેબ, તમે ચિંતા ન કરશો, હું ફૂલમાં વાળી લઈશ. થેન્ક યુ સર, થેન્ક યુ. સાચવીને જજે બેટા. જબરું કે સાહેબ, એ દિવસે તમે 500 રૂપિયા આપતા હતા તો એ છોકરીએ ના લીધા અને તમારો વિશ્વાસ જીતી લીધો. અને આજે 2000 નું કરી નાખ્યું. તમા ધવાભાઈ, તમારા સાહેબ છે ને સાવ ભોળા છે. તમા, એ ફૂલવાળી છોકરી માટે હેલ્પેલ શબ્દો વાપરવાના નહીં. એ મા બાપ વગરની એકની એક દીકરી છે. માફ કરજો સાહેબ, પણ એને કીધું અને તમે માની લીધું. હા. સાહેબ, એનો બાપ એને ક્યાંય પડ્યો હશે અને એની માં આવા કોઈક મંદિરે ફૂલ વેચતી હશે અથવા તો નાની મોટી મજૂરી કરીને પોતાનું ઘર ચલાવતી હશે. હશે, મૂકો ને હવે. એ દિવસે તમે 500 આપવાના હતા, એણે ના લીધા. આજે 2000 આપ્યા તો એણે લઈ લીધા. તો એમ સમજો ને કે એ દિવસે 2000 આપ્યા હતા ને એણે લઈ લીધા. મૂકો ને માથાકૂટ હવે. પણ બેન, એક વાત કહું, હા, આ પૈસા તો પાછા નહીં જ આવે. મને 100% ખાતરી છે કે ફૂલવાળી છોકરી પૈસા પાછા આપશે. સાહેબ, તમારી ખાતરી તમને મુબારક, પણ મને વિશ્વાસ છે પૈસા પાછા તો નહીં જ આપે સાહેબ. અને કાલથી મંદિરે આવતી નહીં થાય અને દેખાશે નહીં સાહેબ. સોરી સાહેબ, હા તો થોડું દાજે છે ને તમારું, એટલે બોલાઈ જવાયું. હું રજા લઉં સાહેબ. હા, જાઓ. હો, ઘેર જય જાઓ. માતાજી. જય માતાજી. ધમા, પેલી રેવા તો અહીંયા જ ક્યાંક બેસતી હતી ને? હા સાહેબ, બધે જોયું પણ ક્યાંય ક્યાં દેખાતી ગઈ નથી. હશે?
કદાચ અંદર હોય. ચાલો ત્યાં જોઈએ. દમો રેવા અહીંયા 2-3 દિવસથી દેખાતી હા નથી. સાહેબ, બધે જોયું પણ ક્યાંય 2-3 દેખાતી દિવસથી નથી. દેખાય નહીં. કદાચ અંદર મંદિરમાં હોય. ચાલો જોઈએ. બેસો ને ધમાભાઈ, ના બેન, બરોબર છું. બેસો. શું થયું છે સાહેબને? હા, સાહેબને શું થયું છે? શું થાય બેન? મેં તો પહેલા જ કીધું હતું ને કે આ 2000 રૂપિયા પાછા નહીં આવે. અને 2-3 દિવસથી પેલી છોકરી મંદિરે આવતી એ બંધ થઈ ગઈ છે અને દેખાતી એ નથી. અરે પણ 2000 રૂપિયા માટે કોઈ આવું કરે? બેન, આપણા લોકો માટે 2000 રૂપિયા સામાન્ય રકમ છે, પણ એ લોકો માટે 2000 રૂપિયા બહુ મોટી રકમ કહેવાય. સાહેબને સમજાવીએ છે પણ સાહેબ સાહેબ, હું રજા લઉં? હા, સવારે સમયસર આવી જજે. જી સાહેબ. જય માતાજી. જય માતાજી. શું થયું? પલક, પેલી ફૂલવાળી છોકરી 2000 રૂપિયા માટે મને કહ્યું ધમ્માભાઈએ, એ લોકો માટે 2000 રૂપિયા બહુ મોટી રકમ છે. કે શહેરમાં કેટલા બધા મંદિર છે, બીજા મંદિરે જતી રહી હશે. એ આવો આવો સાહેબ આવો. એ કાકા, પેલી રેવા ક્યાં ગઈ? કોણ રેવા? પેલી ફૂલવાળી હા. નાની. અરે એ 4 દિવસથી દેખાતી જ નથી. કેમ? આવા લોકોનો ભરોસો થોડી જ હોય. આજે આ મંદિરે તો કાલે બીજા મંદિરે. કઈ ભલે ભલે, હો ભલે. લો સાહેબ, લો સાહેબ, આ ફૂલ લો. ફૂલ અમે લઈને જ આવ્યા છીએ. પણ સાહેબ, મારી રેવડીને તમે 2000 રૂપિયા આપ્યા હતા એ જ સાહેબ છો ને તમે? તો એટલે હવે હા. તમારે 2000 જોઈએ છે? ના 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 ના, હું રેવડીની દાદી છું. રેવડીએ મને કહ્યું છે કે રોજ તમને ફૂલ આપવાના, એટલે હું તમારા માટે ફૂલ લઈને આવી છું. રેવડીએ મને કહ્યું છે કે રોજ તમને ફૂલ આપવાના, એટલે તમારા માટે ફૂલ લઈને આવી છું. પણ રેવા છે ક્યાં? દવાખાનામાં, ડોક્ટર સાહેબના દવાખાનામાં કેમ? છે. એને શું થયું છે? આ તમારા પાસેથી પૈસા લઈ મારા માટે દવા લઈ અને દોડતી દોડતી ઘરે આવતી હતી. ત્યાં કોઈ ગાડી મળે એને પણ
તમારા જેવા કોઈ ભલા માણસ હતા, એમણે એને દવાખાનામાં દાખલ કરી છે. રડો નહીં માં. પણ ડાક્ટર સાહેબ પણ બહુ ભલા માણસ છે, એને બરાબર દવા કરે છે. ધમા, ચાલો આપણે આમને દવાખાના લઈ જઈએ. હા સાહેબ, પણ સાહેબ અરે કોઈએ મારા ઉપર કરેલા ઉપકારનો બોજ ઉતારવા માટે જવું છે. ચાલો ચાલો માં, આવો આવો, ચલો ચલો ચલો. આ દવાખાનામાં છે સાહેબ. ચાલો સાહેબ. રેવા, રેવા બેટા. સાહેબ ઠીક છે રે બેટા. રેવા, મજામાં? રેવા આ તો બેટા, તારી દાદી અમને લઈને આવી બેટા. ચિંતા ના કરશો. હમ 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 તને દુખે છે બેટા? મટી જશે હો બેટા. સારું સારું છે. ડોક્ટર સાહેબ, સાહેબ રેવાનું કેમ છે? અહીંયા માથે વધારે વાગ્યું તો એનું? બી રિલેક્સ, નથિંગ ટુ વરી. બધા જ રિપોર્ટ કરાવી લીધા છે આપણે અને બધું જ નોર્મલ છે. બાય ધ વે, તમે આ પેશન્ટના કોણ થાવ? સાહેબ હું કાયમનો એનો ઋણી છું, હમ? પણ આ સંબંધ આપને નહીં સમજાય સાહેબ. કેમ? અમે ડોક્ટર માણસ નથી? ના ના એવું નથી સાહેબ, પણ એ કે પણ તો આ ચાલો મને સમજાવો. આ છે રેવાના પાલક પિતા. હા હા. પલક. અને હું પાલક માતા. ઓ, ધીસ ઇઝ અ રિયલ બેટર હાફ. તમે રેવાને લઈ જઈ શકો છો. ઓહ, ઓકે, ગુડ. થેન્ક યુ ડોક્ટર. થેન્ક યુ. ધીરે ધીરે ચાલજો હો બેટા, તને વાગેલું છે. આમ તો બરાબર છે, પણ હવે થોડા દિવસ એને આરામ કરવા દેજો. દવા ચાલુ રાખીએ ને સાહેબ? દવા ચાલુ રાખજો. આપણે ક્યાં જવાનું છે? આપણા ઘરે. હવે આપણે સાથે જ રહેવાનું છે. અને દાદી? અને દાદી પણ આપણી સાથે જ રહેવાના છે આપણે ઘેર. સાચું? એકદમ સાચું. હા. અને થોડાક દિવસ પછી તારી સ્કૂલ પણ ચાલુ થઈ જશે. હમ. સાહેબ, કોણ હતા આ લોકો? આજે રેવા નામના ફૂલને આખો બગીચો મળી ગયો અને સાથે 2 માળી પણ.